માનનીય આચાર્ય શ્રી આર.સી. ચાવડા સાહેબ, મલેક સાહેબ, અવનીબેન, વાલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીબેન, આજે શ્રાવણે શિવવંદના એ કાર્યક્રમની અંદર 12મા અને અંતિમ જ્યોતિર્લિંગ ધુસ્મેશ્વરની હું તમને વાત કરવાનો છું. આપણા ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદથી થોડે દૂર દોલતાબાદ, ત્યાંથી લગભગ 11 કિલોમીટર દૂર શિવાલય અને વેલુર ગામની બાજુમાં ધુસ્મેશ્વર મહાદેવ જ્યોતિર સ્વરૂપે બિરાજે છે, જે અજંટા ઇલોરાની ગુફાઓની તદ્દન નજીકમાં છે. આના વિશેની પૌરાણિક વાત એવી છે કે આ વેલુર ગામની અંદર શિવાલયની બાજુમાં શિવાલય નામનું તળાવ છે. અત્યારે ત્યાં સુધર્મા નામનો એક બ્રાહ્મણ, એની પત્નીનું નામ હતું સુદેહા. એ બંને ખૂબ સુખી સંપન્ન હતા, પણ માત્ર એમને સંતાન ન હતું. આ જગતની અંદર બધા સુખી નથી, એને કંઈક ને કંઈક કમી હોય છે, અને એ કમીની પૂર્તતા કરવા માટે જીવન ક્યારે પૂરું થઈ જાય છે એ આપણને ખબર પડતી નથી. એટલે સંતાન ન હોવાથી આ સુધર્મા નામના બ્રાહ્મણની પત્ની સુદેહા એ ખિન્ન રહેતી હતી. એના પતિને એને વિનંતી કરી, એની ઈચ્છા ન હોવા છતાં પોતાની નાની બેન ધુસ્મા સાથે એમના લગ્ન કરાવ્યા. ધુસ્મા પણ મહાન શિવ ભક્ત હતી આ બંનેની જેમ. એ સુધર્મા નામના બ્રાહ્મણને પરણી અને ભગવાન શિવની તપશ્ચર્યા, એનું ભજન ચાલુ રાખતી હતી. દરરોજ પાર્થિવેશ્વર મહાદેવ માટીના શિવલિંગ બનાવે, એનું પૂજન અર્ચન કરે અને બાજુના તળાવમાં પૂજન પૂરું થયા પછી એમને પધરાવી દે. આમ થતા થતા ભગવાન આશુતોષની આ ધુસ્મા ઉપર કૃપા થઈ અને એને એક દિવ્ય બાળકનો જન્મ થયો. ઘરમાં બધાને આનંદ થયો. પણ ભાઈ, ઈર્ષ્યા છે, ક્રોધ છે, એનો કીડો સળવળે ને એટલે ભર્યો ભર્યો પરિવાર હોય તો એમાં પણ આગ લગાડી દે. ધીમે 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 આ પોતાની શોક્ય બનેલી બહેન, એના પ્રત્યે પેલા બહુ પ્રેમ હતો, એ પ્રેમ ઘટવા લાગ્યો. કારણ એ નાનકડો બાળક પોતાની સગી માતાને જેટલો સ્નેહ આપે છે, પ્રેમ આપે છે, એટલો સાવકી માતાને આપતો નથી. અને એમના પતિ સુધર્મા બ્રાહ્મણ, એમને પણ ધુસ્મા ઉપર ખૂબ સ્નેહ વધવા લાગ્યો. સુધર્મા ખૂબ સ્નેહ કરતા એટલે સુદેહાને એમ થયું કે મારી તો કોઈ ગણતરી જ થતી નથી. એમ કરતા કરતા એ દીકરો યુવાન બન્યો. એમના લગ્ન આ સુધર્મા બ્રાહ્મણે કોઈ સંસ્કારી કન્યા સાથે કરાવ્યા. થોડો સમય વીત્યો હશે એટલે સુદેહાને એમ થયું કે આ દીકરો છે એટલે જ આ બધું થાય છે ને. એ નિદ્રાધીન હતો ત્યારે તીક્ષ્ણ હથિયારથી એ જુવાન જો દીકરાની હત્યા કરી નાખી સુદેહાએ. અને પછી એના ટુકડા લઈ જ્યાં ધુસ્મા પાર્થિવેશ્વર શિવનું નિકાલ કરતી હતી ત્યાં એમને એ છોકરાને ફેંકી દેવામાં આવે છે. સવારમાં ઉઠ્યા એટલે આ છોકરાની પત્ની છે ખૂબ વિલાપ કરવા લાગી કે મારા પતિને આવું શું થયું, એ ક્યાં ગયા. અને એ સમયે ધુસ્મા છે ભગવાન શિવની તપશ્ચર્યા કરી રહી હતી. એને એક ક્ષણ માટે પણ એ પરિસ્થિતિથી શોક ન ઉપજ્યો. એને તો ભગવાન શિવ ઉપર પૂરો ભરોસો હતો કે મને ભગવાને દીકરો આપ્યો છે, એ જ એનું રક્ષણ કરશે. તે દિવસના પાર્થિવેશ્વર મહાદેવનું પૂજન કરી અને તળાવની અંદર જ્યારે એને વિસર્જન કરવા જાય છે ત્યારે પોતાનો દીકરો સામે ઉભેલો દેખાયો. ત્યારે આ ધુસ્માને આનંદ પણ ન થયો. એને તો બધું પોતાનું જીવન ભગવાન શિવને અર્પણ કર્યું હતું. અને એ જ સમયે જ્યોતિ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા અને ધુસ્માને કહે છે કે માગ માગ, હું તને શું આપું? તારી બહેન સુદેહાનો હું વધ કરી નાખીશ મારા ત્રિશૂળથી. ત્યારે એમ કહ્યું કે હે પ્રભુ, એવું કરશો નહીં, મારી બહેનને પણ દર્શન આપો અને તમારા દર્શન કરવાથી એના જન્મ જન્માંતરના દોષ પાપ એમાંથી એ મુક્ત થઈ જાય.
ભગવાન શિવનો ક્રોધ શાંત થયો. એમની બહેનને દર્શન આપ્યું. બહેને પણ અફસોસ વ્યક્ત કર્યો અને સુધર્મા અને દુશ્માની માફી માગી. પછી દુશ્માને કહે છે કે એક વરદાન માગી લે, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. હે પ્રભુ, જો તમે વરદાન આપવા માંગતા હો તો તમે અહીં નિવાસ કરો, લોકોનું રક્ષણ કરો અને તમારી સાથે મારું નામ જોડાય એવું કરો. એટલે અંતિમ જ્યોતિર્લિંગનું નામ પડ્યું ધુષ્મેશ્વર મહાદેવ. આવા ધુષ્મેશ્વર મહાદેવને આપણે વંદન કરીએ. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહની નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. ભગવાન શિવનું એક નામ આશુતોષ છે. એક લોટો જળ ચડાવીએ તો એમાં પણ એ પ્રસન્ન થઈ જાય છે, જલ્દી જલ્દી રાજી થઈ જાય છે. એક બિલ્વ પત્ર ચડાવીએ તો ભગવાન શિવ, એનું મહાત્મા તો ઘણું બધું છે. 1 કરોડ કન્યાઓના દાન કરવામાં આવે ને એટલું પુણ્ય મળે ને એટલું માત્ર એક બિલ્વ પત્ર ચડાવવાથી પુણ્ય મળે છે. આ શ્રાવણ માસમાં ભગવાન શિવને આપણે ફરી ફરી પ્રણામ કરીએ. હે પ્રભુ, આ સૃષ્ટિનું કલ્યાણ કરજો. ઓમ નમઃ શિવાય.